મિત્રો, કન્સિલિયમ ટેક્સ મેનેજમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના માધ્યમથી આપણે જે પ્રશ્નોત્તરીનો એક સેશન ચાલુ કરેલું હતું એ રીતનું આ બીજું સેશન આજે અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ, જેમાં ઇન્કમ ટેક્સને લગતા ખૂબ જ મહત્વના સવાલોનો જવાબ કન્સિલિયમ ટેક્સ મેનેજમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સીએ વિક્રાંતભાઈ ઘાયલ આપશે. તો હું વિક્રાંતભાઈને વિનંતી કરીશ કે વિક્રાંતભાઈ આપના વિચારો રજૂ કરો અને પછી હું પ્રશ્નોત્તરી શરૂ કરું. આજે મને એક બહુ છેલ્લા 1 વર્ષથી આ ટોપિક છે, જે એનઆરઆઈ ટેક્સેશન અને જે ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ હેઠળ જે છે. તો આજે મને એવું થાય છે કે આપણે આ જ મુદ્દા ઉપર ચર્ચા કરીએ અને એ આપણે ખૂબ જ સરળ ભાષામાં વેપારીઓને સમજ પડે તે રીતે આપણે કરીશું. તો આઈ થિંક આજે આ મુદ્દા ઉપર શરૂ કરીએ. તો વિક્રમભાઈ, આપને મારો પહેલો સવાલ એ છે કે હાલમાં જે એનઆરઆઈ ભારતમાં જે ભારતના નાગરિકો છે જે વિદેશમાં રહે છે અને એનઆરઆઈ સ્ટેટસ ભોગવે છે, અથવા એવા વ્યક્તિઓ કે જે લોકો ભારતમાં જ રહે છે પણ વિદેશમાં એ લોકોની મિલકતો છે અથવા વિદેશમાંથી આવક એ લોકો મેળવી રહ્યા છે, તો એના પર આવકવેરા વિભાગ ખૂબ જ સજાગ છે અને એવી મિલકતોને શોધી કાઢવા માટે એમણે જુદી જુદી સ્કીમ પણ મોકલી અને એ બધી મિલકતો જાહેર કરવા માટેનો ઓપ્શન પણ કરદાતાને આપવામાં આવેલો હતો. તો હવે એમાં ભારતીય એનઆરઆઈ જે છે એને આ બધા કોમ્પ્લાયન્સ કેવી રીતે કરવા, એના માટે શું જરૂરિયાત છે અને એ લોકો ટેક્સ કેવી રીતે ભરે, એ લોકોને શું ટેક્સ લાગે, કાયદાની કઈ જોગવાઈ એ લોકોને લાગે ને કઈ રીતે એ લોકો એમાંથી બચી શકે, એ જરા વિસ્તારથી આપ બતાવો. જેમ મેં કીધું કે આ છેલ્લા 1-1.5 વર્ષથી આ મામલો ખૂબ જ ગંભીર રહ્યો છે. મારી પ્રેક્ટિસમાં પણ આ ચીજ લગભગ દરેક ઓલ્ટરનેટ દિવસે આવે છે કે આ અંગે શું કરવું. હું આમાં જે ચર્ચા કરવા માંગુ છું તો તેમાં અમુક બેઝિક પ્રિન્સિપલ્સ છે જે દરેક વેપારીએ સમજવા જરૂરી છે. જે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ જે સ્ટેટસ છે, તો તે પ્રમાણે દિવસો મુજબ સ્ટેટસ ગણવામાં આવશે, નહીં કે જે તે વેપારી કઈ કન્ટ્રીનો સિટીઝન છે તે પ્રમાણે. કે ઘણા એનઆરઆઈ આ જ પ્રશ્ન પૂછે છે કે સાહેબ અમે તો યુકે ના સિટીઝન છીએ કે યુએસએ ના સિટીઝન છીએ, તો અમને ટેક્સ કેવી રીતે લાગે. તો આના માટે હું પહેલા તો એ ખ્યાલ આપવા માંગુ છું કે ઇન્કમ ટેક્સ પ્રમાણે રેસિડેન્શિયલ સ્ટેટસ એ તમે ઇન્ડિયામાં કેટલા દિવસ સ્ટે કર્યો છે તે પ્રમાણે છે. તમારા સિટીઝનશિપ એની થોડી ઇફેક્ટ કરે છે, પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન એ થોડી ઇફેક્ટ કરે છે, પણ જે બેઝ છે તે બેઝ તમે ભારતમાં કેટલા દિવસ રહ્યા તે પ્રમાણે નક્કી કરવામાં આવે છે. ઇન્કમ ટેક્સ મુજબ બ્રોડલી 3 ક્લાસિફિકેશન છે. હકીકતમાં જોઈએ તો 2 ક્લાસિફિકેશન છે અને એ ક્લાસિફિકેશનનો ફર્ધર ભાગ છે. ઇન્કમ ટેક્સ મુજબ 2 બહુ બ્રોડ ક્લાસિફિકેશન કરવામાં આવ્યા છે. એક, જે લોકો રેગ્યુલર સ્ટેટસ, જે ભારતમાં જ રહે છે અને ભારતમાં જ એક્ટિવિટી કરે છે, તે લોકોને એક ઓર્ડિનરી રેસિડન્ટ તરીકેનું એક સ્ટેટસ આપવામાં આવ્યું છે. બીજું સ્ટેટસ છે તે એનઆરઆઈ તરીકેનું આપવામાં આવ્યું છે, જે લોકો ભારતની બહાર રહે છે. જે રેગ્યુલર સ્ટેટસ છે તેના 2 ભાગ છે, ઓર્ડિનરી અને નોટ ઓર્ડિનરી. ટેકનિકલી એમાં જે મેં કહ્યું કે દિવસ પ્રમાણે ગણતરી કરવાની છે, તમારી સિટીઝનશિપ પ્રમાણે ગણતરી નથી કરવાની. તો જો દિવસ પ્રમાણે ગણતરી કરીએ તો રેસિડન્ટ સ્ટેટસ મેળવવા માટે 2 બેઝિક કન્ડિશન છે. એક કન્ડિશન એ છે કે જે તે વ્યક્તિ જેનું આપણે સ્ટેટસ નક્કી કરીએ છીએ તેણે ભારતમાં 182 કે તેથી વધુ દિવસો જે વર્ષનું સ્ટેટસ નક્કી કરવાનું છે તે વર્ષમાં પસાર કર્યા હોવા જોઈએ. અને બીજી વધારાની કન્ડિશન, બીજી બેઝિક કન્ડિશન છે તે એ છે કે એણે જે વર્ષમાં સ્ટેટસ નક્કી કરીએ છીએ તેની અગાઉના 4 વર્ષમાં 365 દિવસ અને જે વર્ષનું સ્ટેટસ નક્કી કરવાનું છે તે વર્ષમાં 60 દિવસ
કે તેથી વધુ પસાર કર્યા હોય તો એ રેસિડન્ટ સ્ટેટસમાં આવે છે. બરાબર? બે કન્ડિશન થઈ. એક, જે વર્ષનું સ્ટેટસ નક્કી કરવું છે તેમાં 182 કે તેથી વધુ દિવસ, અને બીજી કન્ડિશન, જે વર્ષનું સ્ટેટસ નક્કી કરવું છે તે વર્ષમાં 60 દિવસ અને એની અગાઉના 4 વર્ષમાં 365 દિવસ કે તેથી વધુનો સ્ટે. આ બે બેઝિક કન્ડિશનમાંથી કોઈ પણ એક કન્ડિશન કે બંને કન્ડિશન જો તમે પૂરી કરો છો તો તમે રેસિડન્ટ ઇન્ડિવિજ્યુઅલ કહેવાઓ છો. તમારું સ્ટેટસ રેસિડન્ટ નું થઈ જાય છે. પણ જો તમે આ બેમાંથી એક પણ કન્ડિશન પૂરી નથી કરતા, એટલે કે બે કન્ડિશન નથી, તો તમને એનઆરઆઈ નું સ્ટેટસ મળે છે. હવે રેસિડન્ટ સ્ટેટસ માટે ઘણીવાર એવું થાય કે ભાઈ ભારતના જે રહીશ છે તે લોકો સેલરી માટે ભારતની બહાર જાય છે સેલરાઇડ પર્સન તરીકે. તો એવા સંજોગોમાં અત્યાર સુધી કાયદો એ હતો, ધોઝ હુ આર સિટીઝન ઓફ ઇન્ડિયા, જે સિટીઝન ઓફ ઇન્ડિયા છે તે અને સેલરી પગાર જે મેળવે છે, નોકરી કરવા માટે દેશની બહાર જાય છે, તે લોકો 182 દિવસ કે તેથી વધુ જો ભારતમાં રહે તો એ લોકો રેસિડન્ટ કહેવાય. જે પેલી બીજી વધારાની કન્ડિશન મૂકી તે રેગ્યુલર બિઝનેસમેન માટે કન્ડિશન એ હતી બીજી વધારાની કે ભાઈ 60 દિવસ અને છેલ્લા 4 વર્ષમાં 365 દિવસ. પગારદાર માટે કન્ડિશન એ છે કે જે વર્ષનું સ્ટેટસ નક્કી કરવાનું છે તેમાં 182 દિવસ અને છેલ્લા 4 વર્ષમાં 365 દિવસ. હવે ફાઇનાન્શિયલ યર 2020-21 માટે જે હમણાં ફેબ્રુઆરીમાં બજેટ આવ્યું તેમાં બે વધારાની કન્ડિશન ઉમેરવામાં આવી છે. જે આ 182 દિવસની કન્ડિશન છે તે હવે ફેરફાર કરીને 120 દિવસ કરવામાં આવી છે. અને એટલે હવે એ કન્ડિશન જો પાછી વાંચીએ તો એવું થાય કે જે લોકો નોકરી અર્થે ભારતની બહાર ગયા છે અને ભારતમાં 120 દિવસ કે તેથી વધુ રહે છે અને એ લોકોની ભારતમાં આવક, ફોરેન ઇન્કમ સિવાયની આવક 15 લાખ રૂપિયા કરતા વધુ છે, તો એ લોકોને પણ ભારતમાં રેસિડન્ટ ગણવામાં આવશે. આની ટેક્સ ઇફેક્ટ જે લોકો બહાર રહે છે તે લોકો પૂરતી જ મર્યાદિત છે. એટલે કદાચ ભવિષ્યમાં આપણે કોઈ એક સેશન કરીશું તો તેમાં એનઆરઆઈ ટેક્સેશન વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, તો તે વખતે આની અસર નક્કી કરીએ. અત્યારે તો એ સિવાય આપણે જે ઓર્ડિનરી રિટર્ન ફાઇલ કરતી વખતે શું ઇફેક્ટ થશે તો તે નક્કી કરીએ છીએ. બીજી કન્ડિશન વધારાની મૂકવામાં આવી કે જે સિટીઝન ઓફ ઇન્ડિયા છે તે સિટીઝન ઓફ ઇન્ડિયા જો ભારત સિવાય બીજા કોઈ પણ દેશમાં ટેક્સ લાયબિલિટી ભોગવતા નથી તો એ લોકોને ભારતના રેસિડન્ટ ગણી લેવામાં આવશે. એટલે સપોઝ કોઈ વ્યક્તિ સિંગાપોર સેટ થયો છે અને એ સિંગાપોરમાં પણ ટેક્સ માટે લાયબલ નથી, તો એ વ્યક્તિને ભારતમાં લાયબલ ગણવામાં આવશે. એટલે આ બે વધારાની કન્ડિશન ફેબ્રુઆરી 2020માં જે યુનિયન બજેટ આવ્યું તેમાં વધારાની મૂકવામાં આવી છે. તો ટૂંકમાં કન્ડિશન વધીને એક સમરી લઈએ તો સમરી મુજબ જે વર્ષનું સ્ટેટસ નક્કી કરવાનું છે તેમાં 182 દિવસ કે તેથી વધારાનો સ્ટે ઇન ઇન્ડિયા અને એની અગાઉના વર્ષમાં 4 વર્ષમાં 365 કે તેથી વધારાનો સ્ટે ઇન ઇન્ડિયા હોય. આ બેમાંથી બંને કન્ડિશન કે એક કન્ડિશન ફૂલફિલ થાય તો રેસિડન્ટ ઇન ઇન્ડિયા, અને બંને કન્ડિશન ફૂલફિલ નથી થતી તો એનઆરઆઈ નું સ્ટેટસ તમને આપવામાં આવશે અને ટેક્સેબિલિટી ઓફ ઇન્કમ એ રીતે નક્કી કરવામાં આવશે. હવે જે રેસિડન્ટ સ્ટેટસ છે તેમાં પાછા બે ભાગ છે, એક ઓર્ડિનરી અને બીજું નોટ ઓર્ડિનરી. હવે નોટ ઓર્ડિનરી સ્ટેટસ નક્કી કરવા માટે બીજી બે વધારાની કન્ડિશન આપવામાં આવી છે, જે એ વ્યક્તિ જેનું સ્ટેટસ નક્કી કરવાનું છે તે છેલ્લા 10 વર્ષમાં થી ઓછામાં ઓછો 2 વર્ષ રેસિડન્ટ ઇન ઇન્ડિયા હોવો જોઈએ અને છેલ્લા 7 વર્ષ જે વર્ષનું સ્ટેટસ નક્કી કરવાનું છે તેની અગાઉના 7 વર્ષમાંથી 730 દિવસથી વધુ ઇન્ડિયામાં હોય તો એને ઓર્ડિનરી રેસિડન્ટનું સ્ટેટસ મળે છે. અધરવાઇઝ એ વ્યક્તિ નોટ ઓર્ડિનરી કહેવાશે. એટલે કે ઓર્ડિનરી સ્ટેટસ માટે બેઝિક કન્ડિશન બેમાંથી એક કે બંને
અને એડિશનલ કન્ડિશન બંને જો પૂરી કરવામાં આવે તો એ રેસિડન્ટ કહેવાશે. પણ જો એડિશનલ કન્ડિશન એટલે કે છેલ્લા 10 વર્ષમાંથી 2 વર્ષમાં રેસિડન્ટ નથી અને છેલ્લા 7 વર્ષમાં 730 દિવસથી ઓછો સ્ટે ભારતમાં કરવામાં આવ્યો છે તો એને નોટ ઓર્ડિનરી રેસિડન્ટનું સ્ટેટસ મળશે. એટલે આ રીતે સ્ટેટસ નક્કી કરીને તમારી ટેક્સેબિલિટી નક્કી કરવામાં આવે છે. યસ પ્લીઝ. ઓકે, તો હાલમાં જે COVID-19 સ્પ્રેડ આઉટ થયો છે અને એને કારણે જે એનઆરઆઈ લોકો આપણા દેશમાં રોકાઈ ગયા છે, તો એ લોકો માટે કોઈ છૂટછાટ જાહેર થઈ છે અથવા એ લોકોને હમણાં શું તકલીફો જે પડે તેની પાછળનું સોલ્યુશન કઈ રીતે નીકળે? એ લોકો સ્ટક થઈ ગયા છે ઇન્ડિયામાં, તો શું કરવું? સરકારે એ રિલીફ આપી છે કે ભારતમાં લોકડાઉન જાહેર થયું તે દિવસે જે વ્યક્તિઓ ભારતમાં રહ્યા હોય પણ જે લોકોનું સ્ટેટસ નોટ ઓર્ડિનરી કે એનઆરઆઈ છે, તો એ લોકો લોકડાઉન જાહેર થયું ત્યારથી લઈને જ્યાં સુધી ભારતમાં રહે છે આ દિવસને એ લોકોના રેસિડેન્શિયલ સ્ટેટસ માટે ગણવાના નથી. એટલે કે લોકડાઉન શરૂ થયાથી લઈને અત્યાર સુધી, માનો કે લોકડાઉનને દિવસે જ એ લોકોની જવાની ટિકિટ હોય તો એ લોકો જઈ નથી શક્યા, તો એ દિવસથી શરૂ કરો અને જે દિવસે એ લોકો ભારતમાંથી બહાર ગયા, કારણ કે હમણાં પણ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ઘણા બધા યુએસ સિટીઝન્સને અબ્રોડ મોકલવામાં આવ્યા છે, તો એ લોકો જે દિવસે ગયા એ દિવસ સુધીના દિવસોને ભારતમાં સ્ટે તરીકે ગણવાના નથી. એટલે કે 730 દિવસ કે 435 દિવસ કે 182 દિવસની ગણતરીમાં આ દિવસોને લેવાના નથી. આ સિવાયના બાકીના દિવસ ગણવાના. આ દિવસો ગણવા માટે જે પાસપોર્ટ પર જે ઇનવર્ડની એન્ટ્રી છે અને આઉટવર્ડની એન્ટ્રી છે તે રીતે દિવસ ગણવાના હોય છે. એટલે કે પાસપોર્ટ પ્રમાણે જ્યારે તમે ઇન થયા તો તે તમારો દિવસ અને તમે જે દિવસે આઉટ થયા તો તે પ્રમાણેના દિવસના તફાવત જોવાના હોય છે. હવે આમાં એક ટેક્સેબિલિટીનો પ્રશ્ન આવે છે, કારણ કે આમાં પરિસ્થિતિ એવી સર્જાય છે કે આ તો આપણે સ્ટેટસ નક્કી કર્યું. હવે સવાલ એ આવે છે કે એ લોકોએ આ રીતે ટેક્સ કેવી રીતે લાગશે? તો જે લોકોને ઓર્ડિનરી રેસિડન્ટનું સ્ટેટસ છે એ લોકોની ઓલ ઓવર ધ વર્લ્ડ જેટલી ઇન્કમ છે એ તમામ ઇન્કમ ભારતમાં ટેક્સેબલ છે. ભલે વ્યાજની આવક હોય, ભાડાની આવક હોય, ધંધાની આવક હોય, વ્યવસાયની આવક હોય કે અન્ય કોઈ પણ પ્રકારની આવક હોય, એ લોકોએ આખા વર્લ્ડમાં જેટલી ઇન્કમ કમાઈ છે તે તમામ એ લોકોએ ઇન્કમ ઇન્ડિયામાં બતાવવાની છે. સો ફાર એઝ રેસિડન્ટ ઓર્ડિનરી કેસ ઇઝ કન્સર્ન. હવે એ લોકોએ ફોરેન કન્ટ્રીમાં ટેક્સ પે કર્યો છે, તો ફોરેન કન્ટ્રી સાથે જો ભારતનો ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ હોય તો એ ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ હેઠળ એ લોકોએ જે ક્લોઝમાં રિલીફ માંગી છે તો તે ક્લોઝ પ્રમાણેની રિલીફ પોતાના ઇન્કમ ટેક્સ રિટર્નમાં ક્લેમ કરવાની છે. એક સાદી ગણતરી આપું છું, હું ટેકનિકાલિટીમાં નથી જતો, કે સપોઝ તમારે બધી ઇન્કમ ઇન્ડિયામાં બતાવવાને લીધે 1.5 લાખ રૂપિયા ટેક્સ આવ્યો અને તમે ફોરેનમાં ઓલરેડી 80,000 રૂપિયા ટેક્સ ભર્યો છે, તો એ 80,000 રૂપિયાની ટેક્સ ક્રેડિટ મળશે. હું એક્ઝેક્ટ ગણતરી નથી આપી રહ્યો, હું એક ઉદાહરણ કહું છું. અને જે વધારાનો 70,000 રૂપિયા ભરવાનો આવે છે તેટલો જ ટેક્સ ભરવાનો આવશે. 80,000 જે બહાર ભર્યા છે તો તે તમને ટેક્સ ક્રેડિટ તરીકે બાદ મળશે. એટલે આમ કોઈ એક આવક પર 2 વાર ટેક્સ ભરવાનો થશે નહીં. એટલે તમારે આ એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. આ વાત થઈ ઓર્ડિનરી રેસિડન્ટની. તો બીજું સ્ટેટસ છે રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી. તો એના માટે એ લોકોની ભારતમાં મેળવેલ તમામ આવક, હવે થોડી ટેકનિકલ ટર્મ્સ છે, હું એના પર એક્સપ્લેનેશન નથી કરતો, પણ ભારતમાં અક્રૂ થયેલી, ભારતમાં રિસીવ કરેલી, ભારતમાં ડીમ ટુ હેવ અક્રૂડ અથવા ભારતમાં ડીમ ટુ હેવ રિસીવ્ડ, આ થોડી ટેકનિકાલિટી છે. આના માટે ઇન્કમ ટેક્સના સેક્શન 5, 6, 8, 9, 7, 8, 9 તમે જોશો તો એ તમને એક્ઝેક્ટ ખબર પડશે. આપણે એમાં જવું નથી, લેટ ધ ટેક્સ એક્સપર્ટ ડુ ધીસ. પણ
જે ભારતમાં એ લોકોની આવક છે તેના ઉપર જ ટેક્સ લાગશે, જે રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ છે તે લોકોને. અને ફોરેનમાં એ લોકો કોઈ બિઝનેસ કરતા હોય, એ લોકોની બિઝનેસના હેડમાં ઇન્કમ હોય, તો એ ઇન્કમ એ લોકોએ ભારતમાં બતાવવી પડશે અને એની ઉપર ટેક્સ લાગશે. હવે ત્યાં કોઈ ટેક્સ ભર્યો હોય તો અગેન પાછો પ્રશ્ન આવે છે કે ભાઈ ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ હેઠળ જો તમને રિલીફ મળતી હોય તો તે તમે માંગી શકો છો. અને ત્રીજી કેટેગરી આવે છે નોન રેસિડન્ટ એનઆરઆઈ. તો એ લોકોની જે ભારતમાં ઇન્કમ થઈ છે ફક્ત તે ઇન્કમ પર જ ટેક્સ લાગશે. એ લોકોની ફોરેનમાં ગમે તે ઇન્કમ હોય, બિઝનેસ ઇન્કમ હોય, વ્યાજની આવક હોય, ભાડાની આવક હોય, જો ફોરેનમાં છે ભારતમાં નથી તો એ લોકો પર કોઈ જ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. એટલે 3 કેટેગરી આવી. ઓર્ડિનરી આખા વર્લ્ડની ઇન્કમ ટેક્સેબલ, ભારતમાં બતાવવું ફરજિયાત છે, અને ડબલ ટેક્સેશનની રિલીફ માંગો. નોટ ઓર્ડિનરી ભારતની તમામ ઇન્કમ પ્લસ ફોરેનના બિઝનેસની ઇન્કમ ભારતમાં ટેક્સેબલ છે, ફોરેનના બિઝનેસમાં કોઈ ટેક્સ ભર્યો છે તો તેની રિલીફ માંગો. અને નોન રેસિડન્ટ એનઆરઆઈ તો ફક્ત ને ફક્ત ભારતમાં જે ઇન્કમ એ લોકોએ અર્ન કરી છે તેની ઉપર જ ટેક્સ લાગશે, ફોરેન ઇન્કમ પર ટેક્સ લાગતો નથી. એટલે આ તમારું આ એક સ્ટેટસ છે. હવે આગળ બીજો એક પ્રશ્ન એ આવ્યો જે ઘણા છેલ્લા 1 વર્ષથી આ ચાલે છે કે ભાઈ આમાં ઇન્કમ ટેક્સના રિટર્નમાં શું બતાવવું. તો ગયા વર્ષના ઇન્કમ ટેક્સના રિટર્નમાં એક ક્લોઝ મૂકવામાં આવ્યો છે કે તમે જે કન્ટ્રીમાં ટેક્સ પે કરી રહ્યા છો તે કન્ટ્રીનું નામ અને ત્યાંનો તમારો પરમેનન્ટ ટેક્સ રેસિડન્સી નંબર, જે તે કન્ટ્રી, જેમ ભારતમાં પાન કાર્ડ છે તો એવી રીતે જે તે કન્ટ્રીમાં તમારો ટેક્સ રેસિડન્સી નંબર છે તો તે નંબર તમારે ભારતમાં બતાવવાનો ફરજિયાત છે. એટલે જો તમે એનઆરઆઈ સ્ટેટસમાં રિટર્ન ફાઇલ કરો છો તો તમારે ટેક્સ રેસિડન્સી નંબર અને કન્ટ્રી ઓફ ટેક્સેશન બતાવવું ફરજિયાત છે. અને જો તમે રેગ્યુલર સ્ટેટસમાં ફાઇલ કરો છો તો તમારી પાસે જો ફોરેન એસેટ હોય અને ફોરેન ઇન્કમ હોય તો એ તમારે બતાવવું ફરજિયાત છે. આમ આઈધર ઓર, ઓર્ડિનરીમાં ફાઇલ કરો છો તો તમામ ઇન્કમ બતાવો, તમામ ટેક્સ ભરો, અને એનઆરઆઈમાં બતાવો છો તો તમે જે કન્ટ્રીમાં ટેક્સ ઓરિજિનમાં બિલોંગ કરો છો તો તે કન્ટ્રીની વિગત આપો. આ રીતે જે કાયદો છે તો તે છેલ્લા 1 વર્ષથી અમલમાં છે અને આ જ રીતે ભવિષ્યમાં અમલમાં રહેશે. ઓકે ઓકે, હવે રેખાંગભાઈને એક સવાલ હું પૂછીશ. રેખાંગભાઈ, ઇન્કમ ટેક્સમાં ટેક્સ ઓડિટની લિમિટ છે, એમાં ટર્નઓવર બાબતે લોકો હંમેશા ગૂંચવાય છે કે ટર્નઓવર ઓડિટ માટે ટર્નઓવરની લિમિટ કઈ ગણવી, તો આપ જયારે આ બાબત પર પ્રકાશ પાડશો. હાલમાં આપણું ફાઇનાન્શિયલ યર 19-20 પૂરું થયું છે, એટલે કે એસેસમેન્ટ 20-21ના આપણા ઓડિટનો સમય ચાલુ થઈ ગયો છે. તો આવા સંજોગોમાં મેક્સિમમ કન્ફ્યુઝન રહે છે પ્રેઝન્ટિવ સ્કીમ વચ્ચે અને 44AB વચ્ચે કે આપણે કઈ ટર્નઓવર કયામાં ફોલ કરવું જોઈએ. એના માટે 44AB માં જે ટર્નઓવરની લિમિટ છે એ 1 કરોડ જ અત્યારે છે, એમાં કોઈ ફેરફાર નથી. પરંતુ જે ટેકનિકલ ગ્લિચીસ અને ફેરફારો છે તે 44AD, જેને આપણે પ્રેઝન્ટિવ સ્કીમ કહીએ છીએ કે જનરલી 8% વાળી સ્કીમ તરીકે આપણે એને જાણીએ છીએ, એમાં એવા ફેરફાર થયા છે કે જો તમે પ્રેઝન્ટિવ સ્કીમ હેઠળ 44AD માં તમે ફોલ થતા હો અને તમારું ટર્નઓવર 2 કરોડથી ઓછું હોય અને તમારા ટર્નઓવરની અંદર જો બેંકથી રિસિપ્ટ આવી હોય અને કેશથી રિસિપ્ટ આવી, એમ બંને રિસિપ્ટ હોય અને એવા સંજોગોમાં જો તમે 8%થી વધારે નેટ પ્રોફિટ બતાવો છો તો તમારે ઓડિટ કરાવવાની જરૂર નથી. બીજી રીતે જોઈએ તો કે બીજી સ્કીમ એવી છે અંદર કે તમારું અધર ધેન કેશ, એટલે કે તમારા ટર્નઓવરનું પેમેન્ટ એક રોકડ સ્વરૂપ સિવાય, એટલે કે નેટ બેન્કિંગ, ચેકથી, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ઓનલાઈન પેમેન્ટ એ પ્રમાણે આવ્યું હોય તો એવા સંજોગોમાં જો તમે તમારા ટોટલ ટર્નઓવરનો નફો 6% બતાવો છો અથવા તેનાથી વધારે બતાવો છો તો તમારે ઓડિટની જરૂર નથી. આ પ્રેઝન્ટિવ સ્કીમ હેઠળ આટલા ફેરફારો છે અને એના ડિફરન્શિએટ આ પ્રમાણે કરી શકાય છે. ફર્ધર ફાઇનાન્શિયલ 2021માં જે અગાઉના બજેટમાં જે પ્રમાણે 5 કરોડની એક નવી લિમિટ આવી છે, એમાં પણ લોકો
આ બધીને મેશઅપ કરી દે છે. આ પ્રિઝેમ્પટિવ સ્કીમ છે કે આમાં આપણે કઈ પ્રમાણે ડિટરમાઇન કર્યું કે મારે કયા પ્રમાણે કરવું જોઈએ. તો એના માટે પણ ફાઇનાન્સ એક્ટ 2021 માટે પણ ઓડિટની લિમિટ 44 AB પ્રમાણે 1 કરોડ જ છે. પ્રિઝેમ્પટિવ સ્કીમમાં પણ કોઈ ફેરફાર નથી, પરંતુ એવો એક ઓપ્શન આપવામાં આવ્યો છે કે જો તમારું ફાઇનાન્સ એક્ટ 2021 નું ટર્ન ઓવર એ 5 કરોડના માં તમારું 5% થી ઓછું કેશ રિસિપ્ટ હોય, એક પેરામીટર સેટ કરવાના છે કે ટોટલ ટર્નઓવરના 5% થી ઓછી કેશ રિસિપ્ટ અને એ દરમિયાન આપણા ટોટલ એક્સપેન્સ જે ખરા એના 5% થી ઓછો ખર્ચો રોકડમાં હોવો જોઈએ. આ જો 2 પેરામીટર ફોલ થતા હોય તો આપણે પ્રેઝન્ટિવ સ્કીમમાં 5 કરોડ ટર્નઓવર હોવા છતાં પણ આપણે ઓડિટની બહાર રહી શકીએ. ઓડિટ કરાવવાની જે એક્સપેન્સ આપણું છે જે ઝોન છે એની અંદર આપણે એક મહત્વનું છે કે જે વેજીસ ખરા મેન્યુફેક્ચરિંગમાં એ વેજીસ આપણે મેક્સિમમ કેશમાં ચૂકવતા હોઈએ છીએ. તો આ જે ખર્ચા જે 5% જે છે એની ગણતરી કરવા માટે એને ખાસ કન્સિડર કરવાના છે, એ ધ્યાનમાં રહેવા જોઈએ નહીં. આ પ્રમાણે ફાઇનાન્સ એક્ટ 2021 માટે 44 એડિટ લિમિટ 1 કરોડથી જેથી વધારે છે. પ્રિઝેમ્પટિવ સ્કીમ જે ખરી 44 5 કરોડ માટેની આ લિમિટ આપે છે. 3 ઓપ્શનમાંથી આપણે આપણા પેરામીટર સેટ કરી નક્કી કરવાનું છે કે આપણે ઓડિટ કરાવવું કે નહીં કરાવવું. ઠીક છે વિક્રાંતભાઈ, હવે પછીનો સવાલ આપને પૂછીશ કે અત્યાર સુધી એવી એક પદ્ધતિ ચાલી આવતી હતી જેમાં એકાઉન્ટન્ટ લોકો એવું કરતા હતા કે કોઈ ઇન્કમનો સોર્સ નહીં મળે તો અન્ય ઇન્કમમાં એને બતાવી દેતા હતા અને રિટર્ન ભરીને એમાં ટેક્સ ભરીને છૂટી જતા હતા. જે રેટ એપ્લિકેબલ હતો એ રેટથી ટેક્સ ભરતા હતા. પણ જ્યારથી કલમ 115 BBE ઇન્ટ્રોડ્યુસ થઈ છે તો એના સંદર્ભમાં અન્ય આવક હેઠળ આવક બતાવી હોય ઇન્કમટેક્સ રિટર્નમાં અને નોર્મલ રેટથી ટેક્સ ભર્યો હોય તો એના શું કોન્સિક્વન્સીસ, એના શું લોકોએ પરિણામ ભોગવવા પડે એ જરા જણાવશો વિગતે? આ વસ્તુની અસર જે લાસ્ટ યરની જે સ્ક્રુટિની આવી તેનાથી શરૂ થઈ ગઈ છે. ઓરિજિનલી આ કાયદો અસેસમેન્ટ યર 13-14 થી અમલમાં આવે એ રીતે દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ 13-14માં આમાં મેક્સિમમ ટેક્સ 30% જ હતો, જે ડિમોનેટાઇઝેશન પછી સરકારે વધારીને 60% કર્યો. હવે શું હતું કે એક એવી સાયકોલોજી હતી કે ભાઈ રૂપિયા કેશ પડેલા છે પણ અમે એનો સોર્સ સાબિત નથી કરી શકતા, અથવા 2 નંબરના રૂપિયા છે તો એ અમારે વ્હાઇટ કરી દેવા છે તો અમે કેશની આવક બતાવી દઈએ. ઘણી વખત એવી પણ જે ડિમોનેટાઇઝેશનમાં આ એક બહુ મોટું સેટબેક ગવર્મેન્ટ માટે કહી શકાય તેવું હતું કે ભાઈ 2.5 લાખથી અંદર બધાએ જ આવક બતાવીને મેક્સિમમ રિટર્ન ફાઇલ કરી દીધા. હવે 2.5 લાખ રૂપિયા ટેક્સ ફ્રી લિમિટ હતી અને ટેક્સ ફ્રી લિમિટ પર કોઈ ટેક્સ પણ નહીં આવે અને માનો કે 50 લાખ લોકો એ રીતે 2.5 લાખની આવક બતાવીને રિટર્ન ફાઇલ કરે છે તો એનાથી જે ગવર્મેન્ટનો પર્પસ છે તો તે ફૂલફિલ થતો નહીં હતો. રૂપિયા કોઈ બીજાના પણ હોય પણ જેની 2.5 લાખથી ઓછી આવક છે તે લોકો ડિફરન્સ આવક બતાવી દે અને એ રીતે બિઝનેસ કરી આ એક મની લોન્ડરિંગ કહી શકાય કે રૂપિયા વ્હાઇટ કરવાનું એક વ્યવસ્થિત સ્કેમ કહી શકાય તેવું ચાલતું હતું. હવે આને અટકાવવા માટે સરકારે ફાઇનાન્સ એક્ટ 2018 2018ના ફાઇનાન્સ એક્ટથી આ ચેન્જ લાવ્યા છે, પણ એને 1 વર્ષ પાછળથી રેટ ચેન્જ કર્યો. અસેસમેન્ટ યર 17-18 જે ડિમોનેટાઇઝેશનનું વર્ષ હતું તે વર્ષમાં આ રેટને લાગુ પાડવામાં આવ્યો કે તમે કોઈ આવક બતાવો છો પણ એનો સોર્સ સાબિત કરી શકતા નથી, એટલે તમે ખાલી એવું જ કહો છો કે સાહેબ મારી આ અધર ઇન્કમ છે. અને એ સિવાય બીજા જે કઈ ટેકનિકલ સેક્શન હતા જેમ કે સેક્શન 69 જે અનએક્સપ્લેન્ડ કેશ ક્રેડિટ બુકમાં અનસિક્યોર્ડ લોન છે પણ ક્રેડિટ વર્ધીનેસ સાબિત નથી થઈ શકતી, ઇન્વેસ્ટમેન્ટ અનએક્સપ્લેન્ડ છે, બુલિયન મની જ્વેલરી જે આવી રીતે આઈડેન્ટિફાઈ થાય છે જે ચોપડે નથી કે અગાઉના વર્ષનું છે. અમુક એક્સપેન્સ એવા છે ફોરેન ટૂરના એક્સપેન્સ કર્યા હોય, મેરેજના કર્યા હોય એક્સપેન્સ પણ જે ચોપડે પૂરેપૂરા જસ્ટિફાઈ થતા નહીં હોય. તો આવી રીતના જે કઈ અનએક્સપ્લેન્ડ છે જેનો સોર્સ આપણે સાબિત નથી કરી શકતા, વેર અબાઉટ સાબિત નથી કરી શકતા, તો આવા તમામ માટે
સરકારે એવો કાયદો લાવ્યો કે ભાઈ આ 115 BBE હેઠળ જે અમે મેક્સિમમ 30% ટેક્સ ગણતા હતા તેની જગ્યાએ હવે 60% ટેક્સ ગણવામાં આવશે. એટલે થશે શું ટેકનિકલી કે ભાઈ હું 5 લાખની અધર ઇન્કમ બતાવી દઉં છું અને ટેક્સ 0 કરી દઉં છું, પણ હું એ ઇન્કમ સાબિત નથી કરી શકતો કે ભાઈ આ ક્યાંથી આવી. તો આવા સંજોગોમાં અધિકારી પાસે આ એક હથિયાર છે જે એવું કહે છે કે ભાઈ તમે આવક તો બતાવી દીધી પણ તમે એ સાબિત નથી કરી શક્યા, અનએક્સપ્લેન્ડ છે, તો હું આ ઇન્કમ પર 60% ટેક્સ લઈશ. એટલે 5 લાખ રૂપિયા ઉપર 60% પ્રમાણે 3 લાખ રૂપિયા હું ટેક્સ લઈશ. બીજું આમાં એ ચેન્જ કરવામાં આવ્યું કે આવી જયારે ઇન્કમ કે આવી જયારે ક્રેડિટ કે આવું જે મેં કહ્યું કે ભાઈ કેશ ક્રેડિટ, ઇન્વેસ્ટમેન્ટ, બુલિયન, જ્વેલરી, મની, વેલ્યુએબલ આર્ટિકલ્સ, આ તમામ અનએક્સપ્લેન્ડ એક્સપેન્સીસ, આ તમામ ચીજો જ્યારે પકડાય છે તો તમને એ અંગેનો કોઈ ખર્ચો પણ બાદ નહીં મળશે. એટલે કે કોઈ પ્રકારનું ડિડક્શન પણ નહીં મળશે. તમારી લોસ કેરી ફોરવર્ડ થતી હશે તો એમાં કોઈ પ્રકારનું સેટ ઓફ પણ નહીં મળશે. એટલે કે આવી જે ઇન્કમ છે તેની ઉપર સ્ટ્રેટ વે 60% ટેક્સ લેવામાં આવશે. આ એક ઘણી જ ગંભીર જોગવાઈ છે. અને જે કેશનો બિઝનેસ છે જ્યાં કેશ સાબિત નથી કરી શકાતી અથવા જ્યાં ઈરાદાપૂર્વક અધર ઇન્કમ બતાવીને ફક્ત રૂપિયા વ્હાઇટ કરવાનું એક આ બિઝનેસ ચલાવવામાં આવી રહ્યો છે, તો આવા લોકોએ આમાં વિશેષ ચેતી જવાની જરૂર છે. જો આવા કેસો પકડાશે, અધિકારીના ધ્યાનમાં આવશે, તો આવા કેસીસ પર 60% ટેક્સ લેવામાં આવશે. એટલે આ અને આની ઇફેક્ટ જે અસેસમેન્ટ યર 13-14 થી આપવામાં આવી છે તો એ 13-14 થી જ ઇફેક્ટ ગણવાની છે. એટલે 13-14 માં પણ અત્યારે તો જે એડિશન થાય છે ડિપાર્ટમેન્ટમાં તો તેની ઉપર 60% પ્રમાણેનું ચલણ જનરેટ કરવામાં આવે છે. હવે કેટલું વધે, વ્યાજબી છે, અપીલમાં શું થશે, એ બીજી બધી મેટર છે, એ ટેકનિકલ મેટર છે. આપણે જેમ મેં પહેલાથી કહ્યું કે આપણે ટેકનિકાલિટીમાં જવું નથી, આપણે બેઝિક કાયદો સમજવો છે. તો બેઝિક કાયદો એ છે કે જે વસ્તુ સાબિત નથી કરી શકાતી તેની ઉપર 60% ટેક્સ લેવાની જોગવાઈ છે. એટલે ખાસ આમાં ધ્યાન રાખવું કે દરેક વસ્તુના વેર અબાઉટ્સ રાખવા, ચોપડા ઉપર પ્રોપર એન્ટ્રી રાખવી, અકાઉન્ટ કન્ફર્મેશન, સામેવાળાનું આઈડેન્ટિફિકેશન, પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આ તમામ ચીજો રાખવી જેથી કરીને આવું 60% ટેક્સ ભરવાની પરિસ્થિતિ સર્જાય નહીં. થેન્ક યુ. આભાર મિત્રો, આજનું આપણું સેશન ખૂબ જ ફ્રૂટફુલ રહ્યું. હું એવી આશા રાખું છું કે આપની જે કંઈ પ્રશ્નોના ઉત્તરો આપણે આપ્યા છે તે વેપારી આલમને, કરદાતાઓને ખૂબ જ સહાયરૂપ રહેશે એ લોકોના ડે ટુ ડે એમાં. અને આપણે અહીંયા આ સેશનનો એન્ડ લાવીએ છીએ. હવે પાછા ફરીથી મળશું નવા સેશનમાં. થેન્ક યુ ઓલ. આભાર. થેન્ક યુ. થેન્ક યુ.